હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મિસ્ટી અલ્પાની દુનિયા ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરી રહી છું. આજ છે શિવરાત્રિ પહેલાંનો વ્લોગ જે અપલોડ કરવાનો રહી ગયો હતો, તો આજે હું અપલોડ કરી રહી છું. શિવરાત્રિનો વિડીયો પણ અપલોડ કરવાનો હતો, શૂટ કરવાનો હતો, પણ બહુ જ ભીડ હતી. સો મારાથી શૂટ થયો નહીં. સખત ભીડ હતી શિવરાત્રિના દિવસે. આ મંદિરમાં જે મંદિરમાં હું આવું છું, જે મહાદેવના મંદિરમાં હું આવું છું, તે મંદિરમાં શિવરાત્રિ પર ઘણી ભીડ હતી, એટલે વિડીયો શૂટ નહોતો થઈ શક્યો. સો ફ્રેન્ડ્સ, હર સોમવારે અને ક્યારેક ક્યારેક જ્યારે મારું મન થઈ જાય કે આજે મહાદેવને મળવું છે, પહેલાં હું ડેલી આવતી હતી, પણ અત્યારે પોસિબલ થતું નથી. એટલે સોમવારે અને ગુરુવારે હું આવું છું મંદિરે. સો ફ્રેન્ડ્સ, ઘરેથી બોટલ પાણીની ભરી લીધી હતી અને પાણી ભરીને અત્યારે લોટામાં જળાભિષેક, શિવજીને જળાભિષેક કરવા માટે લોટામાં પાણી કાઢી દીધું હતું. ગંગાજળ મિશ્રિત પાણી છે, જળ છે, અને દીપ દેવતાની હાજરીમાં દીપ દેવતાને પ્રજ્વલિત કરીને તેમની હાજરીમાં જે મહાદેવને અભિષેક કરવાની છું. સો ફ્રેન્ડ્સ, મહાદેવને અભિષેક કરવાની રીત તમને ખબર જ હશે. પહેલાં ગણેશજી પર, કાર્તિકેય પર અને જલાધારી પર ને છેલ્લે શિવજી પર અભિષેક કરવો જોઈએ. સો ફ્રેન્ડ, એ સાચી રીત છે. ત્યારબાદ ત્રિપુંડ લગાવીને તેમનો શણગાર કર્યો હતો, તેમનો તિલક કર્યો હતો. ત્રિપુંડ લગાવીને મહાદેવજીની પૂજા કરવાથી મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે. સો ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયો કેવા લાગે છે? મારા વિડીયોમાં લાઈક કરજો, મારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારા વિડીયોને શેર કરજો. આ છે શમીપત્ર ચઢાવવાથી શમીપત્રમાં જેટલા બી પાંદડા હશે, જેટલી બી પાંદડીઓ હશે, એટલા ઘણું આપણે બીલીપત્ર ચઢાવ્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે. સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા વિડીયોમાં.